अरे गर्मी थी यार તમને કઈ હે ગાડીમાં હું હાલ્યો જાઉં તો ભઠ્ઠ તડકો છે કેદારનાથ ને હાલો છે પગમાં છે ને જોર તૈયાર જ છે લઈ આલે તો વાવ કિટુ ના ખોડ જા ના મમ્મી તો જાણે યુરોપ થી આપને દીપભાઈ ગયા છે ચક્કર મારવા માટે એમને ખાટલા નીચે પડી હતી તેમાં હમણાં ખોવાઈ જાય તો અંદર આવજો ભારત બેસી બસ ભાઈ થાય છે તૈયાર કેટલી વાર હવે સો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગે છે સવારના 8 ને એકદમ વહેલી સવાર છે આજે હું ઉઠી કેટલા ખબર છે 7 વાગ્યાની ગઈ છું ત્યારથી બસ રેડી થઈ ગઈ ને હવે આજે આપણે જઈએ છીએ નડા બેટ તો બધા તૈયાર થાય છે મેઇનલી આખો ઘર હાલશે પણ ભા બાઈ ને એક મામા મમ્મી નહીં હાલે એનો રીઝન એ કે એમના માટે જોઈશે ઘરે ને દીપભાઈ ગયા છે ચક્કર મારવા માટે એમને ખાલી વિડીયોઝ ને ફોટોઝ ને ક્લિક કરવા માટે તો એ આઈ થિંક સો એ વચ્ચેથી આપણા ભેગો જોઈન થઈ જશે ગાડીમાં ચડી જશે તો બધા રેડી છે ને આ દીપનો બેગ એણે મને કીધું હતું કે આ લઈને આવજે તો દીપનો જ નથી મામાનો જ છે પણ એણે બધી એની એસેસરીઝ આની અંદર રાખી છે ને આનો સીન છે કંઈક આ પ્રકારનો ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ તો અહીંયા બધા ઘાસને રમાડે છે એ બાપ અને આ હવે વિનોદ મામાના બૂટ પહેરવાનો છે આજે કામ બોલ તારા ઈ સારો પગ બધાના એને થઈ જાય પપ્પાને આપેલ ને રાજુ મામા પ્રહલાદ મામા વિનોદ બધાને થઈ જાય ને ભવે એ ભવે એના સિવાય બીજા છે આવા પૂછો એમાં વિનોદ ધ્યાન આ બધાય ગ્રીન ગ્રીન કેમ પહેર્યા છે બને ભાઈ બેને ગ્રીન ગ્રીન મારું પણ ગ્રીન આપણે તો ઉપરથી ઉપર બધું થઈ જાય હા ભવે તો ચોટી આવ્યા ભરે છે યસ બધાના ગ્રીન થયા છે અહીંયા પિંક પિંક મેચિંગ થયું છે ધ્યાન તે શું પહેર્યું છે એને બ્લુ ને ધ્યાન ને હિત નો મેચિંગ છે કિટડું હાય કીધું હાય બાય કીધી બાય કહી દે કૃપા દીદીને બાય કહી દે બાય તાતા ટાટા કહી દે ટાટા વાવ કિટુ તો ગાઈઝ હું એકદમ તૈયાર થઈને અહીંયા બેસી ગઈ છું જ્યારે બધા તૈયાર થશે ત્યારે આપણે હાલશું બધા તૈયાર જ છે પણ કોઈ બહાર નથી નીકળતો આ દર વખતની પ્રોબ્લેમ છે દીપ તો તૈયાર થઈને જ હાલ્યો ગયો છે ફરવા એટલે ડાયરેક્ટ અને પિકઅપ જ કરવાનું છે સાંકળ થવાની આજે 100% દીપ થી વાત થઈ બી આવે ભલા દીપ બધી ઓલા કાકડીનો મોરા મરચા લેવાના છે મોરા મરચા અરે દિવ્ય સાંકળ કેટલી 2 કલાક કેટલા કિલોમીટર બસ 90 કિલોમીટર ને 1.5 કલાક ગણાય પણ રસ્તો ગયો એટલે 2 કલાક હવે બેસી શકાય છે ને હવે બેઠો તો બિચારો જેમ ને તેમ છે અહીંયા કારણ કે પાણીના જગ ને શું પડ્યું છે આગળ પક્કને મમ્મી થેલો રખાન મે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે વાહ આરી ખાટલા નીચે પડી હતી તેમાં હમણાં ખોવાઈ જાય એકોની ચાવી તો દે હલાવશે કેમ ખાટલા નીચે પડી હતી પપ્પા મેં લઈ લીધી અહીંયા ચાવી ગોતું આપણ દિવ્યાને પૂછા કરવાની ગમે એ વસ્તુ ખોવાય તું હેને લગાઈસ એ ભલે સકોસ દીપ પાછળ આવશે સકોસ મારી એ દીપ પાછળ આવશે ભવે એમાં ભવે જગ્યા ગઈ દીપ તો અંદર આવજો ભારત બેસી તું બહાર ની સાઈડ બહારની સાઈડ તો મારી સામે પગ ના ખોડ ના નહીં ચલેગા મુझे મિત્રો બેસી ગયા છીએ હવે ગાડી ચાલુ થાય ને હવા આવે તો સારું નગર અહીંયા જ હું તો પીગળી જાય ઉભા ટાટા પેલા જાવા તો દો આગળ બાય કર દે જલ્દી બાય દીપ ક્યાં બેસે જે તાતા દીપ તું આલ્યા પપ્પા તમે નહીં આવી શકો આમ કેમ સુમાશું ના અહીંયા જ આવે છે દીપ તમે બે ઝીણા એક બાજુ જાડો ઝીણો થઈ જાવ કોઈ અલગ થઈ હોય ને કૃપા આવી ગયો ફાઇનલી કેટલી વાર ભલા અહીં તો બસ સ્ટેશન કડે વા છે ઓલી સાઈડ પગ તો ચપાડવા દે બસ સ્ટેશન તો જરે તો કે ચા ને તારે ડેલી મેન બહાર ના અરે યાર
બધું વચમાં વળી. હવે તું અહીંયા હાલ્યો જા. હું એ નથી મારા પગ લાંબા છે. આને થોડું આડું ઓરું કરો એટલે વચ્ચે પગ રહી જાય. તું કાંઈ પગ જો કાઢ. અડા વચ ને અડા પગ. સેટ પાઈ ન કરો બેટા જરા. ભાઈ લ્યો. એક લગ્ન કા તમારા ભગા કર નહીં રહી છે તો ઈ લોકો એક જગ્યા સર દીવું ગયા તો પોઝિશન આવું તો આંધી અડાથી આવું નહીં ખાસકી શકાઉં. જગ જો એક જગ્યા આગળ આવ. આ જગ જો નળ ખોલી ગયો. કેવું છે? જો પાણી થઈ જાય આખી ગાડી ભરાઈ જાય. અરે યાર દીપ બેને જલ્દી ઓય તું કપડા રાત્રી મીઠું. ગારે વાળા પગ ખણીને આવ્યો. બસ હાલો. થઈ ગયું ને થઈ ગયું. માં બૂટ દેજો. કાં? હવે હાલશે હવે ના હાલશે. હાલે, કેમ હાલે? ના ના હાલે. ખુલ્લી કોઈ હિસાબે ના રે ભાઈ. રેડી બડી જશે. હવે તમે બધા ફરતા આવો, હું અહીંયા કલ્યાણપુરામ ભરી આવું. ના હાલે, કી ખુલી? મારો પગ વચ્ચે હવે પૂરો ભવે ને. કૃપા મારો પગ આમ ને પેલા રાજુ પપ્પા ડીકી બંધ કરે પગ અહીંયા ફસાયેલો. હા ભલે ભલે હાલે મારો તો સેટ છે ફૂલ. દી ઉભો રે જરાક ફોન કાઢો મારો નકા દબાઈ હવે તું આ બાજુ આવ દીપી દીવું એ તો બેસ સરખા હાલે દીપા આવી ગઈ ફાઇનલી. થઈ દીપા ગયું, બરોબર હાલો. ક્યાં ગયા ફરી આવી દીપાલી આવી ગઈ ફાઇનલ. ઓલો તારો ફ્રેન્ડ હતો ઓલો બેઠો હતો. વચમાં આવી જાય હવે થઈ ગયું. તું જગ ઉપર બેસી જા તો જગ ઉપર. હાલો એ ના ના હવે આગળ ભીંજાઈ જઈશ ભીંજાઈ. બરોબર હે હવે બધા ઓલા તારા ભાઈ બંધ હતા સુધી જોજો બરોબર થઈ ગયું હવે આય આય હવે હાલશે જરાક વાર હાલશે નકા મૂકને. પગ નહીં રે મારા. હા યાર વળી પ્રોબ્લેમ થશે. આ ગાડી આગળ રાખો જરા વાર હાલો. ઓહો, પણ હવે યાર તમે જરાક મારે તને હું નથી અહીંયા રાખવા. રાખી દે ને પણ રાખ લે તું તારી સાઈડ પકડ ની ના વાંધો નહીં હું પીટ આ ભવે પાછળ આજો કેટલી છે ને એની સેટિંગ તો બધી જગ્યાએ છે. કમ્ફર્ટ લેવલ એટલો જ આ હોય. રાતે હોય છે કે ખાટલો દઈ દો ખાટલો દઈ દો તકિયો દઈ દો ચાદર દઈ દો અહીંયા તો જાણે એ તો કાંઈ હતું લો નહીં, ચાલે. તમે કોઈ વાપરતા નતા વાપરવું જ ખપે ને કોઈ માન બાપ મિત્રો અહીંયા જે છે ને ઈ મીઠાના રણ ને ઈ બધું છે અહીંયા આખું. તો બસ અહીંયા મિત્રો આખા મીઠાના રણ ને બધા ડુંગર ને બધું બનાવેલો છે અને હવે અહીંયાથી કાંઈક નડા બેટ કેટલા 30-35 કિલોમીટર બાકી છે અને જોરદાર જગ્યા છે. અહીંયા આપણે 1 મિનિટ સ્ટોપ કરીએ છીએ, પગને જરાક છૂટા કરીએ. કૃપા તો અહીંયા જ બેઠી છે અને મિત્રો હે બોરું ગામ બોરુ ગામનો રણ. ઓકે, આ બધી મીઠાની ભરેલી ગાડીઓ જ જાય છે. તો બસ મિત્રો આ ટાઈપનો છે આ બધો સોલ્ટ મીઠો. તો બસ આ બધો છે ને રો મીઠો છે. આ બધાને ફિલ્ટર માટે હજી કંપનીમાં ને લઈ જશે અને પછી આનો ફિલ્ટર ને એ બધું થશે અને એના પછી આપણા ઘર સુધી પહોંચશે. તમને કાંઈ હે ગાડીમાં હું હાલ્યો જાઉં તો ગાડી ઉભા ઈ તો અહીંયા વધી જાય અંદર. તો અહીંયા આટલા સુધી જ છે. વાહ. તો બસ મિત્રો અહીંયા કાકડી પાર્ટી ચાલુ છે. કાકડીને આ શું છે દઈ દેતા જરાક એકાદ દઈ દે લ્યો ફરી આવે. ત્યાં આગળ ઊભી લઈ તો બસ હું ને રાજમામાં જાય છે આગળ અને હવે અમારો સફર અહીંયા ટ્રકમાં થશે ચાલુ. બાકી આ બધા મસ્ત ગાડીમાં છે. અમે ટ્રકનો આનંદ લઈએ. હાલો ભલે મિત્રો ટ્રક મસ્ત. રસ્તો ગોતી જ ગણ. યસ આપણે આપણો રસ્તો ઓલવેઝ ગોતી લઈએ. શું ખાસ કેરી કચ્ચી યસ કચ્છી કેરી. અરે યાર આપણે બે એ માં આ તો જો છોરામતા જો હાય 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 અવળો હોય અવળો હોય કઈ અવળો હોય ટ્રકમાં બેસવાનો શોખ. હાય હાય રાજુમાં કે હું એક લઈ દઉં. જો ઓલો ફસાઈ ગયો સલમુદ્દીન. આમ જો આમ જો માં કે ટ્રક જો ટ્રક બાપા બાપા એ આની ટ્રક ભૂલ થઈ ગઈ. आए गांव में मेला आया देखो देखो मेला आया. आया बंद तो करो આમ ડબ 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 बंद करो आ भाई. બાય ભલે કાકા गाइस देख गयो
છે ટ્રકમાં, એટલે હવે મજા એને અમે રોડ લાઈફ તો બહુ જ ગમે, એટલે હવે એને જલસા. જ્ઞાની ને હિત ને રાજુ મામા ને ભવ્ય ને દીપ ને હજી ડ્રાઈવર 6 જણા આગળ બેઠા. ઓ માય ગોડ, બહુ ઘણા થઈ ગયા. જવાના બે જતા દીપ ને હમણાં ના બેસે, દીપ ને રાજુ બચાડા બેસાડ્યો એટલું સારું કહેવાય. બહુ મોટી વાત કહેવાય બેસાડ્યો ઈ જ. પણ 6 જણા ના બેસાડે ને. તો ફાઇનલી 10 થી 15 મિનિટની રાઈડમાં આ લોકો આવી ગયા છે. તો આયરી ટ્રક જોઈએ એક્સપિરિયન્સ કેવા મળે. દે હું આ જિંદગી હું દે જા આગળ હાલ. कैसा रहा एक्सपीरियंस? અરે ભાઈ જોરદાર. ને આ જોવો તમે ખાલી ટાયરનો ગાઈસ આ બધા આવી ગયા છે. હવે બૂટ ઉતારીને ચડ્યો તો બેઠો ને એટલે હું બીજ મત કરા આરામ થયો હવે ચલો ભૈયા થેન્ક યુ. તો મિત્રો મજા ફૂલ આવી, પણ ગાડી સાવ 15 20 10 સાવ એટલે સાવ ભરેલી ધીમી. કરું અંદર. આ હિમાચલ પ્રદેશ ખાતી હતી, ટાઇલ્સ હતી, મોરબી થી ભરી હતી, છેક હિમાચલ પ્રદેશ. આવા જવાના 12 દિવસ લાગે, 10 થી 12 દિવસ. ઓહો હો હો. પાણી પીલાવું. હવે વિડિયો લેતા પાછળ. તો બસ મિત્રો આપણે પહોંચી ગયા છીએ નડેશ્વરી માતાજીનો મંદિર, અને અહીંયા જ હવે આપણે 2-4 કલાક રહીશું. અહીંયા પ્રસાદીને એ બધો પણ હોય છે, તો એ બધો આપણે અહીંયા પ્રસાદીને લેશું, અને પછી અહીંયાથી જાશું આપણે ડાયરેક્ટ નડા બેટ. અને હમણાં વાગ્યા છે 11:15 વાગ્યા છે, અને લાગે એવો છે કે બપોરના 2-3 વાગ્યા હોય. ફૂલ ગરમી ફૂલ. અને અહીંયા એસટી બસ પણ આવે છે, એ પણ અહીંયા ઊભી છે. તો બસ અહીંયા નાસ્તો પાણી ચાલુ છે ફૂલ. પૌવાનો ચેવડો, પૌવા ને સિંગદાણા ને મકાઈ પૌવા ને સિંગદાણા. મમ્મીના ફેવરેટ મમ્મીનો તો હવે ફેવરેટ કે ખબર નહીં, મારો ફેવરેટ છે, સારો બનાવે. તો મમ્મીને ને કૃપાને તો એટલી ગરમી થાય છે વાત ન મમ્મી તો પૂછો. જાણે યુરોપ થી આ આવી. મમ્મી તો એવી જ લાગે, વાઈટ નેર જેવો નીચે પથરો બથરો. તો અહીંયા જો તમને શ્રીફળને વધારો તો એ વધારી શકો છો. બાકી એક અહીંયા પ્રસાદીની ને એની દુકાન પણ છે. અને બાકી જમવાનો ને કહેતા હતા કે જમવાનો ને છે અહીંયા. હવે જોઈએ ક્યાં છે શું છે. બાકી શીતલ જલધારા તમને અહીંયા પીવાનો પાણી પણ મળી જશે. સારો એવો અહીંયા રૂફ પણ બનાવેલો છે. ફૂલ ગરમી અતિશય. આમે ફરી તો ન શકાય અત્યારે, કારણ કે બહુ જ તડકો છે ને આ રણ વિસ્તાર છે એટલે બહુ તપે છે આમ જમીન. આ હતો કંઈક નડેશ્વરી માતાજીનો મંદિર, અને એની આ બાજુ તો આખો આ ટાઈપનો પણ છે ફાઉન્ટેન જેવો. હા હલો. અને મને પાછળથી રાડા રાડ કરે છે, બોલાવે. આ બધું અહીંયા પણ મંદિર એ બધો જ છે. લેટ્સ ગો. આ નીચે ઘંટ જોવો ખાલી, ઓહો વાહ. એ ભગવાન, સ્ટ્રગલ ઇઝ રિયલ મેન, સ્ટ્રગલ ઇઝ રિયલ. શ્રી મહર્ષિ દધીજી ભગવાન શિવજીની પ્રતિમા તેમજ કૈલાસ પર્વતનું લોકાર્પણ આનો થયો છે 17/4/2024. હમણાં જ એપ્રિલમાં જ થયો છે યાર. વાવ, ભઠ્ઠ તડકો છે, ફૂલ ભઠ્ઠ તડકો. સૌરાષ્ટ્ર શ્રી સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, મમલેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, રામેશ્વર, નાગેશ્વર, વિશ્વેશ્વર, ગૌતમી તટે, કેદારનાથ ને ગુમેશ્વર. આ આપણને આ બધી જગ્યાએ ફરવું. મમ્મી પાકે મળે જગ્યાએ ફરવું. આયા કાઢે હલદાસી સાચે યાર. જો કેદારનાથ તો મેં હમણાં કીધો તો હાલે હાલી હોયરો છેલ્લેથી બીજો. બોલો હાલો, હાલશો તમે કોઈ? કેદારનાથ ને હાલો છે, પગમાં છે ને જોર. હાલીએ સાચે હાલવા જેવો જેવું યાર. કેદારનાથ હાલશો? હા ખાલી પાડે છે આમ આમ.
બનાવેલો છે મિની ગુફા કયો કે મિની કૈલાસ પર્વત. પંખો છે અહીંયા, એક્ઝોસ્ટ છે એનો, પણ પવન મસ્ત આવે. દીપ તો ભાઈ વિડીયો ઉતારવામાંથી ઊંચો નથી આવતો. હું એને એમ જ કહું કે તું શાંતિથી પહેલાં દર્શન તો કરી, દર્શન ન કરી મોબાઈલને દર્શન કરાવી દે એટલે એના દર્શન થઈ જાય. દીપ ક્યારે શાંતિથી કે ઊભીને 2 સેકન્ડ દર્શન ન કરે. મોબાઈલમાં મને કે વિડીયો ચાલુ કર પછી હું દર્શન કરીશ. આવા કામકાજ છે. ઓહ, આ ચાય ને છે ને ચાય. અરે ગરમી થી હતી યાર. ગરમી થી હતી તો ઘરે જ રહો. જ્યાં મને ઘરે રહેવાની મજા આવે. જ્યાં કેમેરો આવે ને ત્યાં મને એમાં દઈ દે કે હા તું કર. મને કરવાનું વિડીયો મને ઉતારવા દે. તડકા ભઠ્ઠ તડકામાં હું ઉતારું ને પોતે આરામથી ગમે છે તો ઈ કામ ગમતો એને આપી દે. ગમે છે તો યાર થાક તો લાગે ને. પછી થાક જરાક આરામ કરવા બેસવા તો દો. હાલ ને યાર એવો ફોન યાર જમવાનું સારું હોય તો સારું. ભગવાન તો પ્રસાદી સારી જ હોય બેટા ઓલવેઝ. નાની પાછળથી રૂપા હંમેશા મારા ખાવામાં પ્રોબ્લેમ હોય ને હોય. મને ભાવે જ નહીં બહારનું, ખબર નહીં. પ્રસાદી છે. પેલા તો શાક તો પ્રસાદીમાં લાડુ જેવું ખાઈ લીધું. ગોલું બટેટાનો શાક, પછી આ લાડુ અને રોટલી, છાશ અને દાળ ભાત, આટલી વસ્તુ છે જમવામાં. અને હમણાં વાગ્યા છે 12:20 લઈએ અને એના પછી આપણે નડા બેટ ને 0 પોઈન્ટ ને એ બાજુ જઈશું. બપોરે આરામ કરવાનો. આરામ શું છે યાર અહીંયા આરામ? હા તો આરામ કરવા આવીશું. હું ફરવા ના આવું, આરામ કરવા જ જાઉં. તને જેમાં જમવાનો છે એ સમજીને ધોવાના છે વાત. હા બહુ ડાળ ને તમે બેસાડ. તો બસ મિત્રો અહીંયા આ ટાઈપનો કંઈક હોલ છે જેની અંદર છત્રપતિ શિવાજી મહારાજ, મેવાડનું શિખર, ચાણક્ય, એમ અલગ અલગ બધા શૂરવીરોના અહીંયા સ્ટેચ્યુ ને એવું બધું છે. અને આપણે આ જે નળેશ્વરી માતાજીનો ઇતિહાસ શું છે તો એના વિશે પણ અહીંયા બધું લખેલો છે કે કઈ રીતના મંદિરનો બાંધકામ થયો, કઈ રીતના. ઘણો એટલે ઘણો જ જૂનો મંદિર છે. લાઈક 1970-71થી આ મંદિરનો છે. પહેલાં જૂનો મંદિર હતો અને એના પછી ભારત પાકિસ્તાનનો યુદ્ધ થયો અને એના પછી આખો નવો મંદિર બનાવ્યો, એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ફરી પાછો ભૂકંપ ટાઈમે મંદિર બધું ખંડિત નહીં પણ ભૂકંપ ટાઈમે મંદિર ને બધો તૂટી ગયો હતો તો ફરી પાછો એને બરોબર કરાવ્યો. જર્જરિત ને બધું થઈ ગયો હતો. તો બસ પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ એમણે આખું બધું અહીંયા કરાવ્યો. આ વાળા છે રેડવાળા. પણ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વિન્ટર. ઉનાળામાં ના આવજો નકા હાલત બહુ એટલે બહુ જ ખરાબ થઈ જશે. અને બસ અહીંયા આખો પ્લેગ્રાઉન્ડ ને એ ટાઈપનો પણ એરિયા છે.